એટલે કે ભાઈ તું ના આવતો બાપજી કીધું, પેલો કે નહીં આવવા તો ખાલી ખાલી કરું છું. પણ પછી ભીમ અર્જુન ને અકડ્યો એટલે ભીમ ને અકડ્યો. એટલે અર્જુનને ખબર પડી કે આ તેઓ આવે છે કે અર્જુન કે મારે નથી જવું, તું જતો હોય. ના ના કે હું તો મારા હોય લઘુશંકા કરું છું. પેલા બાથરૂમ જવું હોય ને તો ખાસા દૂર જતા નજીક ના જાય. અત્યારે તો આપણે તો બધું ઘરમાં જમવાનો પાછળ ને બધું કોમ આગળ ઊંધું કરીશ આપણે બધું. આ વિજ્ઞાન ના આધારે વિજ્ઞાન બધું અવરું પાટા ચડાવ્યું છે. ઓમ સહવરું પણ અનુભવ વગર બધું ઊંધું થયું છે. એમાં તો નહીં ફેરવતા બધા વાસ્તુશાસ્ત્રીઓ ને બાસ્ત્રીઓ. એટલે આ ભાઈ અત્યારે આમાં વાસ્તુશાસ્ત્ર બાસ્ત્ર કોમ લાગે. પેલા એક જ ખંડીઓ ઘર હતો મારો, 16 બાય 16 નું ઘર હતું નારાયણભાઈ. બીજો ખંડ જ નતો, રૂમ નતો, ચોપા પેલો બેડરૂમ નતો, કે કેટરૂમ નતો, કે શોરૂમ નતો. શોહર બેહીએ એક કોઠી મેલીને આ ઓઠ રોધવાનું. આ વગડામાં જાદરું જઈએ એ સી દિશા, એ તો ખબર જ નહીં, ભણેલા જ નતા એટલે ગમે તે દિશા કોમ લાગતી. અત્યારે કે આ દિશામાં જાદરું જોઈએ ને આ દિશામાં રહોડું જોઈએ. આ બધી માનતાઓ માનંદીઓ ગુરુઓએ બાબોએ બ્રાહ્મણે જ્યોતિષોએ ગાલીને લોકોને ભ્રાંતિમાં ગાલી અને જગતમાં ભણેલા ને એજ્યુકેશનો ડાયા ભાઈ એ મોજ પડ્યા છે. 2 લાખનો રહોડો બનાવેલો તોડી નાખે છે. 2 લાખનો શો કરેલો હોય પણ કે ના હોય. અમારે એક ભાઈને પેટ્રોલનો વેપાર કરતો હતો, પેટ્રોલ વેચતા વેચતા ઘર હળગી ગયું. તે કોકને કહી જો તમારે હોળું અવળું છે ને જાજરું અવળું છે, બધું તોડીને બધું ફેરફાર કરી 2-3 લાખ રૂપિયા બગાડ્યા. પણ 2-3 લાખ રૂપિયા સત્સંગમાં ના વાપરો. 5000 જ ના હાલે. આશ્રમમાં માગ્યા હોય તો એક હજી એક હેર ખોડ ના હાલે ભાઈ. આ તો સદગુરુ મળ્યા હોય ને ખબર પડે. અને એ વખતના ભીમ હતો કે તે પાછો આગળ જતા નીકળ્યો. ભીમને બીજું નાળિયું બીજા નાળીએ નીકળ્યા. રસ્તામાં જતા ભેગા થયા. અર્જુન કે અર્જુન ભીમ તો આવ્યો. એટલે અર્જુન ઉભો કે ભાઈ તું આવતો હોય તો મારે જવું. ભીમ કે ભાઈ હું તો બીજા જઉં છું, તારા અહીં નથી આવતો, મારા દ્વારકામાં આવીએ નથી. એમ કરીને પછી બીજા નાળીએ થઈ અને આમ ધારો કે કડિયાદરા થઈને આમ થોડી વાર જવાય કે રોડ એમ ભીમ ફરીને આમ થઈને બીજા દરવાજા થઈને મારી પેઠો અને અર્જુન આ દરવાજા પેઠો. સત્સંગ સભા પૂરી થઈ. એ વખતના ભગવાનને અર્જુનને પૂછ્યું કે અર્જુન પેલા વાદળામાંની વરસાદ ચાણા હે. એ ટાઈમે ભીમ હતો ને એ રસ્તામાં જતા એક જૂના કુવામાં હુજરીનો મારો હતો. હુજરીના મારામાં તાજું બી આવેલું બચ્ચું એડામાંની કોળીને કાઢેલું. એ જાવડીને હુજરીનો મારો લઈને બચ્ચું મુઠ્ઠીમાં લઈ લીધું અને લઈને ત્યાં આવ્યો. સભામાં બેઠેલો. ભગવાનને જ્યારે અર્જુનનો પ્રશ્ન પૂછ્યો એ ટાઈમે ભીમ હતો તે ઊભો થયો. હા કે જવાબ હું લાવ્યો છું ભગવાન. શું જવાબ જોઈએ છે? ઠીક છે તાણે પેલી વાદળીમાંની વાર હાથ ચાણા હે, તું લાવ્યો હોય તો કહી દે. કૃષ્ણ ભગવાન કીધું. ભીમ કે હું વાર હાથનું પર શીખ્યું છું પણ મારી મુઠ્ઠીમાં હું સહિતા એ કહી દઉં. કૃષ્ણ ભગવાન કે ભાઈ તારી મુઠ્ઠીમાં ચકલીનું બચ્ચું છે. એક કે જીવતું છે કે મરેલું? પારખ મૂકી છે ભાઈ. પારખ હોય ને ખબર પડે એને આ શબ્દમાં ખબર પડે એવી. એ ટાઈમે ભીમને ભગવાનને વિચાર કર્યો કે જો હું જીવતું કયું છું તો દબાઈ દે તો મરી જશે, અને મરેલું કયું છું દબાય નહીં તો જીવતું રહે. એક મારું ખોટું. ભગવાન કે ભાઈ અમે તું જ્યોતિષ તું જાણકાર, હું તાર આગળ દાસ છું. તાણ કે પેલા અર્જુન હું પૂછ્યું તું વાર હાચા એ તો તમને ખબર નહીં. એટલે કહી શકે આ ભાગ આબા વાદળ સાયા આ સ્ત્રી સહિત રોતો બાર. છોકરું રોવા ને એ છોકરાને જ ખબર પડે. માને બોલાવી હોય ને એ સરિત્રને છોકરાને ખબર પડે. એ સરિત્રથી માના આઈનસોર લેવું જ પડે, બીજા કોઈને ખબર પડે નહીં. આ ભોગા ભોગવાની વાર હાથછાણા આવે ને એ જાણતા હોય જ જાણે, બધાને ખબર પડે નહીં. અને એમાં પડવાની જરૂર નથી. ગીતાની અંદર કહી છે કે આ દૂર દૂરના પદાર્થોને જાણવાની જરૂર નથી. એ પણ હે અર્જુન હું કોણ અને હરિ કોણ એને જાણવાની જરૂર છે. આ દૂર દૂરના પદાર્થોને જાણવાની જરૂર નથી. અને એ જાણવામાં જહો તો ભ્રાંતિ થાય. અને જો પૂછવામાં આવ્યા તો પૂછવામાં કદી અંત હે નહીં. અર્જુન ગીતામાં હા 100 શ્લોકોની ગીતા બનાવી ત્યાં સુધી કૃષ્ણ ભગવાન પૂછે જ રહ્યો અને ભગવાન જવાબ આલે રે અરવિંદભાઈ. તો એ અર્જુનના પ્રશ્નનો અંત આવ્યો નહીં. અર્જુન પૂછ્યા રહ્યો ને ભગવાન કહે રહ્યા. અને છેલ્લે ભગવાને કહી કે અર્જુન આટલું બધું કહેવાશે તો તને ખબર પડી નહીં. અને તને ખબર પડે એવી નથી. પણ મારી દિવ્ય દ્રષ્ટિ આલું એ નથી. તું જો આ મારા હગા કીશ, મારા વાલા કીશ, મારા ભાઈઓ કીશ, એ ખરેખર હગા છે કે વાલા છે એ તું મારી દ્રષ્ટિથી જો. અને એ વખત અર્જુનને જ્યારે દિવ્ય દ્રષ્ટિ આલી એ દ્રષ્ટિથી અર્જુન પછી બોલ્યો કે ભગવાન મારા હગા કહેતો, મારા વાલા કહેતો, પણ આ કોઈ મારા હગા નથી. આ તો બધા જાનવર છે. કોઈ પાડા છે, કોઈ આખલા છે, કોઈ ઊંટ છે, કોઈ ઘેટા છે, બકરા છે, પણ કોઈ માણસ છે નહીં. અને તાણ માણસનો જન્મ થયો એમ કોઈ કહે છે ભાઈ? કોઈ કહે બાબાનો જન્મ થયો, બેબીનો થયો, હે વધારે જઈએ તો નાતમાં થયો, પણ કોઈ કહે કે માણસનો જન્મ થયો. માણસનો જન્મ શાન થાય? સદગુરુના શરણે જાય તાણ. આપણે લુગડો પહેરે છે માણસનો, પણ મોય માણસ નથી.
એટલે સંતોએ કહ્યું કે જન્મ્યા એટલા મનુષ્ય નહીં, કોઈ દોઢ અને કોઈ ઢોર, કોઈ ટકામાં 13 મળે કોઈનો લાખે ના થાય. મૂળ મનુષ્યપણું પ્રાપ્ત કરવું હોય ને ભાઈ તો સદગુરુના દ્વારે જવું પડે, સંતના શરણે જવું પડે અને સદગુરુના શરણે જઈ અને તન મન ધન શીશની કુરબાની કરવી પડે અને સંતોના વચને વળવું પડે, સંતોની આજ્ઞાનું પાલન કરવું પડે, તાનું મનુષ્યપણું પ્રાપ્ત થાય. મનુષ્યનો કોઈ દાડો જન્મ થતો નથી અને મનુષ્ય બને ને એટલે મનુષ્ય બને એટલે પરમાત્માનું સ્વરૂપ બને. જેમ રામદેવને પેલો ભેરવ કહે છે ને કે બારીનાથ બાવન કે ગુરુજી મને માણસની ગંધ આવે છે, અને માણસ માને એટલે માણસની ગંધ આવે. ગંધ એટલે આપણી જૂની ભાષામાં ગંધ, અને અત્યારે શું ગંધ આવે છે? શબ્દ શુદ્ધ રહ્યો વિજ્ઞાનના આધારે એટલે શું ગંધ કહેવાય ને કે જે વખતના માણસની ગંધ આવે એમ જ્યારે તમે માણસ બનશો ને એટલે માણસની સુગંધ મેક છે ભાઈ. અંતાણ બાપુએ કંઈક સ્વર્ગોમાં સુગંધો મેકતી મેકે અપરમ પાર, લાખો રે યોજનથી ભમરા આવતા સુગંધ લેવાને કાજ. અમે તો દુર્ગંધના ડુંગળા હે, આપણે દુર્ગંધ ભરેલા ભાઈ, વિષ્ઠા ભરેલા, અવિદ્યા ભરેલા, અજ્ઞાન ભરેલા ભાઈ. અને આ મોદી સાફ કોણ કરે? સદગુરુ કરે ભાઈ. જે દાડા જન્મ્યા ને એ દાડા જન્મ્યા એ દાડા આપો બાપો કે બાઈ કે ફઈ કે મોમી કે મોમો કોઈ બચી ના કરે, કોઈ હો હું ના જવું. પણ એ તો દયણ હોય ને એ બધું ધોઈ દવારી કમ્પ્લીટ કરીને સાફ કરીને બારોત્યામાં ગાલીને હાલે ને તાણે આપણે લાલો ને વાલો કઈ બચી કરીએ મારી ગગુલી ને ગગુલી ને કે એમને કોઈ અડાય એવું નથી. આપણને સદગુરુ આવી ધ્યાની આ ગંજારમાં પીડાતા હતા અને એમાં બધા કચરામાં ભરેલા હતા ને એ સદગુરુએ આપણને શુદ્ધ કર્યા ને એટલે લોકો રોમ રોમ કીને જય ગુરુદેવ કીને પગે લાગે છે ભાઈ. એ આપણને નહીં લાગતા, આપણા સદગુરુને લાગે છે. એ સદગુરુનો શબ્દ પડ્યો છે, સદગુરુની દ્રષ્ટિ પડી છે અને નથી આપણને એટલી મોકા ફૂલી જવાની જરૂર નથી. નથી કહેતા કે હા લોકો મન તો મોનસ મન તો ઘેર જ નહીં રહેતા ડાય ઉભી કીધું કે 3 ફેરો મિટિંગમાં અરજી આલી તો સ્વીકારતા હું કરા સ્વીકાર. પણ હા ખરી વસ્તુ આ થવાઈ છે ને ગોઠ નાપાઈ છે બધું આમ ભારે ઓમલે છે ઠોકે રાખવા દે ગાલનું તોણે જ જાય હે. પણ ગાલનું તોણી તોણી આ છે લે જતા એ સ્વાર્થી છે કે શું કરવાની? છેવટના પૂહીનો પોટલો હાલવાની ગમે એટલું કર્યું પણ છે લે જતા તમને કશું પમાય એવું નથી. જાઓ કોઈ સંતના દ્વારે સદગુરુના દ્વારે તમને કશું કર્યા વગર ભાઈ જેમ છો તેમ ના તેમ તમને એવી બધી મજા કરાવી દે ને ભાઈ ત્યાં ભવસાગરમાંની તરત વાલ લાગે નહીં વાલા. અને એટલે કહ્યું આए थे एक देश થી उतरे की घाट हवा लगी संसार की तो हो गई बारो. હજારો વાટ હજારો પરમાત્મા હજારો દેવી દેવતાની ભ્રાંતિમાં પડ્યા છે, હજારો ભગવાનની ભ્રાંતિમાં પડ્યા છે ને એ મની બસવા માટે મનુષ્યનો દેહ મળ્યો છે. ગાયો બે હોય, ભૂંડણો હોય, કૂતરી હોય, કોઈ દારો બાધા રાખી ભાઈ, કોઈ દારો દોયરા બોધ્યા, કોઈ દારો એને નિવેદ કરવા પડે, એને કોઈ દારો ગોયણીઓ જમાડવી પડે. અને આપણે તો ગુરુમુખીએ ગોયણીઓ જમાડવા ગોયણીએ રાખીને અલ્યા ભજન કરીને જમાડો ભાઈ સંતોને. આ બધું શોખથી બધ્યો રાખજો લાલજી ભાઈ. ગુરુ શરણે જાય એટલે બધું મટી જાય ભાઈ, વ્યવહાર બદલાઈ જાય ભાઈ, તમારા જીવન બદલાઈ જાય. કરવાનું છે ફેરવી નાખો તમે હે. પણ અમારા નરસિંહ બાબુજી ચાદર બનાવી મેં કીધું હું કા થોડી ચાદરો હાદી રાખો કે એટલે ધૂલ પાડી કોક ના કોક મરણ પ્રસંગ હોય તો એક કોઈ નહીં ઊંધી બોજ દેવાની એટલે એલા વાઈટ થઈ જાય એટલે એ મોય ચાલે અને ઓમ બોજ દે એવું શીખો ભાઈ. જોડીલું ગ્રહ વાહિવરાવો તે ઘેરે ચાલે મોય ચાલે ભજનમાં. એટલે આ બધા હુંકા શોખમાં પડ્યા છો ઓમ નો હુંકા જિંદગીઓ. અને વેપારીઓના ઘર પડો છો, વેપારીઓના ઘર પડો એક ભજનમાં પૈસા ના વાપરાય કારણ કે પેલી મોજ શોખમાં જે આ તો જેવો હાલ લે એવી બંગડી જેવો આ બધું હેડ હેડવાનું એક ભરકી બીજી ભરક્યું આખું જગત. ગોરખનાથે કહ્યું કે એક ભૂલ્યો બીજો ભૂલ્યો સબ સંસાર, એક ન ભૂલ્યો જોગી ગોરખ જેને ગુરુ ભજનનો આધાર મનસા માલન ગોરખ જાગતા નર. જાગતા એટલે આવા ભાઈ ન કે પેલા રોમ કૃષ્ણ શંકર જે સલ તોરલા મિયોના ફોટો આગળ થાય એક તો આવતા મને આવું નહીં કી કારણ કે એ બોલવાના જ નહીં. અને આજે હંમેશા જે પૂછવું હોય જે કરવું હોય કરી લેજો નકર કાલે વાતો રહી જાય. કાલે કોઈ દહીંનો ભાઈ અમારો ફોટો જબરજસ્ત હે ને તો કદી શબ્દ બોલે એવો નથી. એટલે બાપુએ કહ્યું છે પાષાણ હીરા ને ધાતુની મૂર્તિઓ છે જગમાં અપરંપાર, કદી મુખથી ઉચ્ચાર કર્યો નથી એ વાલા કોણ ઉતારે ભવપાર. કોટાડી પણ કંથેર છે ને છાયો આપે અપાર, પશુ પક્ષીને માનવ માટે અનહદ કરે છે ઉપકાર. દૂધ મહી જેમ ઘી છે પણ દૂધમાં દીવો ન થાય, થતી ક્રિયા આવડતી નથી તો ઘી ક્યાંથી આવે જોને હાથ. સદગુરુ દેવ કી જય. સદગુરુ વગર કોઈને મેર પડે એવો
નથી. તમે એ સદગુરુ બીજો ના માનતા, તમને જે લઈને ફરસ, તમને ખવડાવશે, પીવડાવશે, તમને આનંદ કરાવશે, તમારી વાહ વાહ કરાવશે, એ જ સદગુરુ ભાઈ. એને કોઈને રોમ કયો, કોઈને અલ્લાહ કયો, કોઈને ઈશ્વર કયો, કોઈને પીર કયો, કોઈને પેગંબર કયો, કોઈને જુદી જુદી રીતે, કોઈને દેવી કહ્યું, જે નામ આલ્યો, પણ સ એકનો એકદમ એ દોડી સર આવો, કાળીસર આવો, હેરલીનો સોલ્લો કરો કે મેહનો સરો કે કંકુનો સોલ્લો કરો, પણ જેને થતો હોય ને બીજા કોઈને થાય એવો નથી. પણ ઓળખીને કરજો ભાઈ. એટલે પાછા બધા એમ ના માનતા કે આપણે તો પેણાયા પૂજીએ છીએ, હા શું છે ભાઈ. પણ સદગુરુઓમાંથી બહાર કાઢવા માંગે છે ભાઈ, સંતોમાંથી બહાર કાઢવા માંગે છે. આ બધી બધીઓમાંથી તમે વિચાર કરો કે તમારા 12 હાથનો હાલ લે ટૂંકો પર અને પેલી માના આવડી ચુંદરી તે પોક ભાઈ. તમારા 4 ખંડ 4 રૂમો વાળું અરવિંદભાઈ ઘર ને એનું પર અને પેલી માને આવડી 2 ઈટેની ઓઈરીમાં ર અમે એ રતો વધો નહીં, માતી હોય તો મનો હોય વધો, પણ એને વારવાય હાવણની તો એ લઈ જો, દીવોએ તમે લઈ જો, દીવોએ તમે હરગાવો, દીવટે તો એ પલાળો, બધું તો એ કરો. અને ના કરતા એ પછી હાથ જોડીને માગો કે માં મારી બહેન હમું થઈ જાય, મારી ગાય મોદીથી જ હતી ને ઓસરામાં પાક્યો છે એ મટી જાય. અલ્યા ઓસરો પાક્યો દવાખાને જવું પડે ભાઈ. અલ્યા ગોડા આવું કે ને બતાવી તને કે હવે આ ડેરી મજીન માગવાનું. ડેરી વાળા તો તમે બે હાર્યા છો, તમે દીવા કરો છો, તો અગરબત્તી કરો ની ના જોડે. એટલે કહ્યું કે સજીવો પૂછે નજીવાને મુજે કુછ દે કે તારો બે હારો હું બેઠો, મારી 1 ફૂટી તારી શાનની 2 ફૂટી તું મારા પાસે માગવા આવ્યો છે. આપણે વિચાર જ નહીં કરતા. આપણું આ યાની નાવ ગ્રહ તો કોઈ વાંધો નહીં ભાઈ, આપણું અરવિંદભાઈ ના પકડ કોઈ નહીં, પણ કોઈક સંતો જગાડ કીએ તો જાગો લે બાપા. ચો સુધી આ બધું પકડી રાખશો. વિજ્ઞાન આટલા બધા પોક્યું, 21મી સદીમાં આયા, કોમ્પ્યુટર યુગ આવ્યો ભાઈ. હે અમારા પેલો બકલો છે ને કે હું રોબોટ બની જાઉં ઉડીને આવું ને, અલ્યા ભાઈ એ તો ખાલી બનાવતી ચિત્ર છે, અસલ રોબોટ ઉડ જ નહીં. તમારા ઉડવું હોય ને આમ ઉડવું હોય તો એ ઉડો નહીં, પણ જો માણસે પોતાના જાતે બુદ્ધિથી વિજ્ઞાનથી વિમાન બનાવી અને મોય બેહીને ઉડ્યું, પોતાના જાતે અનુભવથી કોક સાધન બધા. પહેલાનારું શિમુનિયો જ્યારે એવા હતા વચની અને વિવેકી હતા એ ટાઈમે જોન મોં બેહીને એકબીજાને વાત કરતા. અરવિંદભાઈ નાદરીમાં હોય તો નાદરીમાં એ વિચાર કરીને મોય કરું આમ વાત થતી હતી. પણ એ વખતના વિજ્ઞાન નહોતું બહાર આવ્યું, યંત્ર નહોતું બન્યું, એટલે એ પોતાની મતીઓ પોખતી હતી એટલે વાત કરતા હતા. કોક પુરુષો બધા નહીં. તારે તો સામાન્ય હે ગમે તેવો ફરતો એ પાહા મોબાઈલ ફોન લ્યો યંત્ર બનાવી યંત્રથી વાત કરે, વગર વાયર વગર દોઈર ગમે તે રીતે વાત, ગમે તેવો ડુંગરમાં કુવામાં આકાશમાં બધા થાય છે. કેને બનાવ્યું યંત્ર ભાઈ? તમે બનાવ્યું અને ઉપયોગ તમે કર્યો યંત્ર વડે. પણ સીધે ઉડાય એવું નથી. ટીવીમાં જોઈને સિરિયલોમાં જોઈને કોઈ ભૂલ વાપરતા નહીં. ટીવીમાં સિરિયલોમાં જો કૃષ્ણ એમ કરતા હોય અને એમ બધું થઈ જતું હોય, રોમ એમ કરતા હોય ને આમ થઈ જતું હોય, તો પછી આ બધી ભગવાનની રચના જે રચી છે અને આ બધું ચાલે છે ચાલે નહીં. જો એવા બધા દેવને દેવીઓ કામ કરતા હોય તો આપણે બોર્ડર પર એક ભૂવાને કે એક માતાને બેહાડી દઈએ, તે ત્યો હર બસ બાધા કરે જ જેટલું માય જો એટલે આલે જ, તો આપણા દેશનું રક્ષણ એ માની કરે. પણ એક દીકરા હે એક કોઈના એકના એક છોકરા છે ને બોર્ડર પર અત્યારે અવર હાથમાં એ ખડા પગે ઊભા ભાઈ, અને એ ઊંઘી જાય ને તો આપણો ભડકાત હોય. પણ એ આપણા માટે ખડા પગે છે ને, પણ કોણ છે? આપણા પરિવારના જ છે ભાઈ, આપણા દેશના જ છે અને આપણું રક્ષણ કરશે. તાણ આપણે એવા શાંતિથી ઉગીએ છીએ અને તાણ દાગીના પહેરીને લુગડો પહેરીને બિંદાસથી ફરીએ છીએ. એ કોણ છે? આપણા પ્રગટ સ્વરૂપી આપણા પરમ પુત્રો છે ને, એ ત્યાં રક્ષણ કરશે. એમ પરમ પુરુષો છે એ ભક્તિ એના લીધે આપણે બધા મજા કરી છે. એમ પરમ તત્વ પરમાત્મા છે ને એના લીધે મજા કરીએ, પણ આપણને ખબર નથી. એ અનુમાનતા નથી. એ ત્યાં લશ્કર પણ છે, એ હોય આવે તો આપણે એને પગે લાગીએ, એ અનુફૂલહાર ચરાઈએ ના ચરાઈએ, કદીએ ના ચડાવીએ, કારણ કે ખબર નથી એનું ઓળખતા એ નથી વાલા. એટલે આ અનાદિનો પરમાત્મા, અનાદિનો શિવ. બાપજી કહેતા એ વખત ના અનાદિના રોમ ને અનાદિના શિવને તો ઓળખો છો, અનાદિના ભગવાનને જાણો છો. અનાદિનો રોમ કેવો છે એટલે કહી શકે કોઈ કહો ને પરમેશ્વર કેવા હશે ને કેવો રહેતા હશે. એ કોઈ કહો ને પરમેશ્વર કેવા હશે. એ પરમેશ્વર એ પરમાત્માની સદગુરુ દ્વારે પારખ થાય, અનુભવ થાય, નક્કીપણું થાય. અને એ નક્કીપણું થાય, અનુભવ થાય અને ઓળખાય ને એટલે પછી કેવું થાય ભાઈ? જીવન બદલાઈ જાય.
વ્યવહાર બદલાઈ જાય, વર્તન બદલાઈ જાય, તમારી વાણી એ બોલી ચાલી ખોણી પીણી તમારું બે હવા ઉઠવાનું બદલાઈ જાય. પછી આત્માના અનુભવ કરેલો પુરુષ હોય ને એ જો તો ગલ્લે બલ્લે ના બેહે, કો ટલોમાં ચા ના પીવે, જો તો ગમે તેવું ઉભો રહીને વાતો કરે નહીં, સતની વાતો સત્સંગની વાતો ગમે તે ના કરે. એટલે કહ્યું છે કે કાગા તો ઘર ઘર બોલે, હંસા બોલે બાગોની મોય. હંસ હોય બાગમાં બોલે ભાઈ, એવું કાગડાની પણ એમ જો તે વાતો કરે નહીં. એ તમારી હંસ ગતિ છે, તમારી પારક દ્રષ્ટિ છે, તમારે પરમ તત્વને પામેલા પુરુષો જાણ્યા છે, સત્તોએ મહાપુરુષો, અને એ જોઈ તમને સદગુરુનું વચન આપ્યું છે, સતનો સંદેશો આપ્યો છે, પણ આપણે એનો વિવેક કરી શકતા નથી. એ મહાપુરુષોની વાતને પોતાના ભીતરમાં જાણી શકતા નથી, અને જાણી નથી ને એટલે આપણે બકવાસ થઈ જાય છે. એટલે કહી શકે બોલે એવો વકે નહીં, મનુષ્ય નહીં પણ શ્વાન હે. એ તો કહે છે ઘર ઘર ટુકડા ખાય. અને જેને પારક થઈ છે, જેને નક્કી થયું છે, એ પુરુષો બોલવામાં ચાલવામાં ખાવામાં પીવામાં વ્યવહાર વર્તનમાં આખો દિન ભૂસ્યારે તો એ કોઈના ઘેર જોય ને તો કોઈ સંતની ભૂલ ના કાઢે, કોઈનો દોષ જોવા નહીં. તારે કહે કે જો દર્શન ત્યો આત્મા, અનદર્શે ત્યો દોષ. કહે ભિખારામ બાપુ સદગુરુની શાન વિના ભૂલ્યા ચૌદે લોકવાલા. સદગુરુની શાનમાંથી મળીને એ આખું 14 લોક ભૂલ્યો. અને એટલે કહ્યું કે 14 લોક તો કરે ચતુરાઈ પરખે નહીં, રૂપિયો મારો રોકડો. સદગુરુની શાન જેને મળી છે, સદગુરુનો સંદેશો મળે છે, સદગુરુના સત્સંગને જે પામી ગયા છે, અને આપણા આઝાઈમાં એવું કે આપણે કોઈ જરૂર નથી. રોમદાસ બાપુ ગોપાલ બાપુને ગમે એટલી બહુ પાડે ને, પણ આપણે તો કરતા હોય કરવાનું. આપણે એની વાતો થોડી માની લેવાની, પણ આજે નહીં માનો ને તો બાપા કહીને ગમે ત્યારે ગમે તેટલા દેહ છોડતા ગમે એટલો શરીર બદલતા ગમે એટલી માતાઓને ગર્ભની ખોણીઓ ભોગવતા છેલ્લે તમારા ઘેર તો જવું પડે ને જવું જ પડે. ઘેર જાવ વગર કોઈને ઠળા વાયદો આવે એવો નથી. જેમ આપણે બહાર ફરવા જાવ હોય તો બહાર ફરવા જાવ તો હર તૈયાર ભોજન મળે, તૈયાર ખુરશીઓ મળે, તૈયાર ગાદીઓ મળે, હુરવાનું સાધન તૈયાર મળે. આપણે કશું કરવું ના પડે, થાળી વાટકી ના ધોવી પડે, પણ ઘેર આવીને જાતે બધું કરવું પડે. પણ હાશ કઈ છો હુડિયા નારાયણભાઈ ઘેર આવીએ તો કે હાશ આજે હું અઠવાડિયે 10 દાડે શાંતિથી ઊંઘ્યો, તો ઠરવાનું ઠેકોણ ચો છે ઘર છે ભાઈ. ઘેર આવ્યું ને તાણ જ આપણને શાંતિ થ, અને ઘેર આવ્યું તાણ શાંતિથી ઊંઘા હે. બહાર કદી ઊંઘ આવે એવી નથી. બહાર તો ભડકાર મોય પણ કરાજ કારું હું થ ભાઈ ચેવું હ કેવા માણસો હું એવી બીક લાગશે, ભય થશે. પણ જ્યારે ઘેર આવ્યા ને એમ સદગુરુના ઘરમાં આવ્યા ને એટલે આ બધી બીક ને ભય ને ભ્રાંતિ ને ભેદ ને આશા ને ઈચ્છા ને કલ્પના ને બધું મટી જશે. એ કાઢવી પર હે નહીં. જેમ દન ગયો એટલે કોઈ ખૂણા નામ અંધારું ના રહે. અત્યારે આપણા ભાઈ એ લોજન ગોઠવ્યો છે, આટલી બધી લાઇટિંગ કરી છે, પણ દન છે આપણને ખબર પડશે. રાત હોય તો રાતનો પ્રકાશ જુદો જ હોય, અને દનનો એ કોઈ જુદો. એમ જ્યારે આત્મજ્ઞાનનો પ્રકાશ આપણામાં પ્રગટ થાય ને એ દારા પર તમને આ જગતના બનાવટી ઊભા કરેલા અને આપણામાંથી બધી રચનાથી છે ને એ બધી તમને નશ્વર લાગશે, એ નાસ્તિક લાગશે. તમને એવું લાગશે કે અરે રે બાપ મેં આટલા જન્મ આ ચો કર્યું, બધું આ બધું હું કા કર્યું, આ નતું કરવાનું હું કા કર્યું, અને જે કરવાનું તે હું ભૂલી ગયો. મને કોઈ સત્પુરુષો ના મળ્યા, મને કોઈ જ્ઞાની પુરુષો ના મળ્યા, મને આ વાત ના મળી, તાણ મારે આટલું આ થડવું પડ્યું, તાણ મારે આ બધું કૂટવું પડ્યું, આ બધું કરવું પડ્યું. એમ અંદર લાગણી થશે ભાઈ, ઘડી પસ્તાવો થશે, ઘડી મોય ડંખ્યા કરે, વેદના કરશે કરે રે બાપ એ સદગુરુ. એટલે બાપુએ કહ્યું કે સદગુરુ દયાળુ દયા કરજો, મારી ભટકેલ વર્તીને ફાડી દેજો. એ ટાઈમ સદગુરુ સિવાય કોઈ યાદ આવશે નહીં, સદગુરુ સિવાય કોઈ દયા કરે એવું નથી. દેવોએ કોઈ દાડો કોઈના પર દયા કરી નથી. દેવોએ તો બધો પાપીઓને સંહાર્યા, અને સદગુરુ સંતોએ પાપીઓને તાર્યા ભાઈ, કોઈનો નાશ કર્યો નથી. બધાને આબાદ રાખ્યા, જીવત રાખ્યા, અને જે કરતા હતા એમાંથી નક્કી કરી અને સાચા સ્વરૂપની ઓળખાણ કરાવી, અને સાચા સ્વરૂપની ઓળખાણના આધારે જગતની અંદર ડંકા વગાડી જગતના કલ્યાણ માટે પોતાની મોન બડાવે મેલી અને પોતે પોતાના આ માર્ગે વળી ગયા. અને એ વળ્યા એટલે તારી એનું ભજન એને ભજન ગાયો નતો, પણ ભજન એવું વ્યવહારમાં કરી દીધું કે અત્યારે આખું જગત એનો ભજન 24 કલાક રાત દની એનો ભજન કરે છે. એમ આપણે ભજન ગાવાનો નથી, ભજન કરવાનું છે. અને એટલે કહ્યું કે હરિનું ભજન કર, ભૂલેલા મનવા જોતામાં જન્મારો જાય. આરે કાયાનો નથી ભરોસો, માયામાં શું લપટોણા વાલા. આ કાયાનો ભરોસો નથી વાલા. આજકાલ કરતો આ કાયા પડી જશે અને મનની વાતો મનમાં રહી જશે. આપણે કશું કરી શકવાના નથી. અને કરવું હોય પામવું હોય તો આપણાને ઉત્તમ ચિંતામણી આ દેવોનું દુર્લભ દેહ મળે છે, અને એવા દેહને નાશ થઈ અને અવિનાશી પદ પમાડનારા સત્પુરુષો મળ્યા છે. એ સત્પુરુષોના વચને વળી જવાની જરૂર છે. એ મહાપુરુષોના વચન પોતાના ભીતરમાં ઉતારવાની જરૂર છે. ને કે આયેલો ઔષધિઓ વહી જહ અને બહુ નો મેણો
રહી જાય વાલા હોમન તેલ અંધારું ના રહી જાય હોવાથી કૂવો કોરો ના રહી જાય એ ધ્યાન રાખવાની જરૂર છે નકા આપણે ટેમ જતો રહે અને પછી પાછળથી ઘણા પસ્તાય બાપજી કહેતા રોધ્યાશેરી રોડ દેવતા બળ રોડ્યાશેરી રોડ રડ એ કશા કોમમાં આવે નહીં પછી પાછળથી ઘણાએ પસતા હું ઘણાએ રોહું ઘણીએ બૂમો પાડ્યું પણ કોઈ હો ભરનારો મળે નહીં આપણને જો દુઃખમાંની બહાર કાઢે અને આપણું રોયેલું હોભરે એક સદગુરુ જ છે અને એ સદગુરુ સિવાય આપણું કોઈ વાત હોભરે એવો નથી દેવ દેવી કોઈ દારો હોભરે એવો નથી એ તો પોતે દેવ બની જાય પણ બીજાને દેવ બનાવી શકે નહીં જેમ પારસમણી હોય એ પારસમણીથી કોઈક કંચન બની જાય પણ એ કંચન બનેલું બીજાને અડે તો એ બીજાને કંચન બનાવી શકે નહીં પણ સદગુરુ છે સ્વયં પારસમણી છે એ બીજાને અડે તો બીજાને પારસમણી બનાવે અને એ પારસમણી બીજાને અડે તો બીજાને પારસમણી બનાવી શકે સદગુરુ દેવ કી જય.